અમે ચપ્પલ લેવા શોરૂમે પૂગી ગયા છે ચપ્પલના. તો મિત્રો આપણે જોયા છે આમાં કઈ કઈ માલ સારો છે. તો જોઈએ આપણે કેવી રીતે ચપ્પલ ગોઠવા છે અને ચપ્પલ કેવી રીતે આ લોકોએ રાખ્યા છે. ના ભાઈ ચપ્પલ ગોતે છે એને જે લેવાના છે ના ચપ્પલનો શોરૂમ છે. ચપ્પલ બપ્પલ ગોતે છે મિત્રો. ચપ્પલ આ ચપ્પલ નાના છોકરાના છે. અમારા કાનાભાઈ ચપ્પલ લે છે, જો કેવી રીતે લે છે ચપ્પલ સિલેક્ટ કરે છે. આ બધા ચપ્પલ છે નાના માટે, આ છે નાના છોકરાઓ માટે, મોટા માટે ચપ્પલો છે. ચપ્પલ લઈ શીખશે મુજડીને વ્યવસ્થિત છે. મિત્રો તો જથ્થાબંધ માલ લેવો હોય તો ઉના વહી આવવાનું. અમારા કાનાભાઈ અહીંયા જથ્થાબંધ જ માલ લેવા આવે છે. તો કાનાભાઈ ચપ્પલ બધા સિલેક્ટ કરે છે. ઉના સાહાબીમાં આવી જવાનું જથ્થાબંધ ચપ્પલ લેવા હોય તો. હા, અમારા કાનાભાઈ ચપ્પલ લીધા છે ને ચપ્પલ લેવા હોય તો દેલવાડા વહી આવવાનું. બેંકની સાંભે આશાપુરા મોબાઈલ એટલી બાજુમાં નારિયેલવાડાની દુકાન હશે, ના વહી આવવાનું. આપણા ઘર જેવી દુકાન છે. ચા બા પીવડાવશે કાનાભાઈ તમને મોકલાવશે. તમારા કાનાભાઈ ચપ્પલ લેતા ગોતે છે. શોરૂમ બહુ મોટો છે ચપ્પલનો. આ હોલસેલ છે. આ જેવા જોઈએ એવા ચપ્પલ મળે છે. તો મિત્રો ચપ્પલ એટલે કંઈ ઘટે નહીં એવા ચપ્પલું છે. જથ્થાબંધ અમારા કાનાભાઈ માલ લે છે. આ આપણે ઓલ બૂટ છે કામમાં પહેરવાના. इसको क्या बोलते हैं? घोड़ा. घोड़ा बोलते हैं इसको. ઘોડા. અને ચપ્પલ એ ઊંચી બ્રાન્ડના છે. ચપ્પલ જોઈ શકો છો. અહીંયા સસ્તા ભાવના ચપ્પલ મળે છે. મિત્રો 50 રૂપિયામાં ચપ્પલ મળે છે અહીંયા. હોલસેલ છે દુકાન. ઉના આવી આવો. ઉના ભૂરાભાઈની દુકાનની બાજુમાં સાહેબીમાં આવી આવો. તમને સસ્તા ભાવમાં ચપ્પલ મળવામાં આવશે. હા, સસ્તા ભાવ. ઉના સાહેબી. આ રિધમ સ્ટ્રો છે. એને આંબે આપણે મળી જશે. ઉપર વહી આવવાનું. બધા ચપ્પલ અહીંયા જ મળે છે. આ ચપ્પલ જથ્થાબંધ બધો માલ મળે છે. અહીંયા જ વહી આવવાનું. સસ્તા ભાવમાં હાવ ચપ્પલા મળે છે. અમે કાનાભાઈની દુકાને પૂગી ગયા છે. આ કાનાભાઈની દુકાન છે. લાસુ બાસુ વેચે છે ને પૂગી ગયા સામાન બામાન લઈને. અમારા કાનાભાઈ છે. આ છે અમારી દુકાન.